નહીં જવું, મને બહુ બીક લાગે છે. બટ અત્યારે મારા સ્ટેટિસ્ટિક્સમાં 99 માર્ક્સ છે. મારી મમ્મીએ મને બહુ જ આમ શું કહેવાય કોન્ફિડન્સ આપ્યો. અને મારી ફ્રેન્ડ છે હિતાર્થી પટેલ, તો મેં એને ફોન કર્યો કે યાર ફ્રેન્ડ, મારે છે ને હવે એક્ઝામ નથી આપવી, મારે સ્ટેટ્સનું પેપર નથી આપવું. એ મારી ઘરે આવી, એને પણ પ્રિપરેશન કરવાની બાકી હતી, પણ એ મારી ઘરે આવી અને મને બધું સમજાયું. એક એક ચેપ્ટર એને મને રિવાઇઝ કરાયું અને એમાં કોઈ પણ છુટ્ટી નથી, રજા નથી પેપરમાં. છતાં પણ એને પોતાને છોડીને મારી પાછળ મહેનત કરી. આજે સ્ટેટિસ્ટિક્સમાં એના મારાથી માર્ક્સ ઓછા છે, પરંતુ એને એવું નહીં કીધું કે તારી લીધે મારા માર્ક્સ ઓછા છે. તો મારી ફ્રેન્ડને મારું બધું આપવા માંગુ છું કે હું જ્યારે મારો ગોલ છે કે હું સીએ બનીશ, અને સીએ બનીને હું મારા ફ્રેન્ડ્સને પાર્ટી આપવા માંગુ છું કે તમે મારી આટલી હેલ્પ કરી તો હું પણ એમને કંઈક આપવા માંગુ. શું વાત કહી છે, કેટલી સારી વાત કહી આ છોકરીએ કે કન્સિસ્ટન્સી કેટલી મહત્વની છે. અને એની સાથે સાથે તમે જે ફ્રેન્ડ સર્કલમાં રહો, તમને જે ગાઈડન્સ એક્ઝામ્સની વખતે મળે છે, અને તમને ઉચકવા માટે તમે જ્યારે પણ આપણા જીવનમાં એવું થાય છે કે આપણે ક્યારેક એવું થોડુંક આપણા શેક થઈએ છીએ, પણ એમાં પણ જો આપણા સરાઉન્ડિંગમાં એવા આપણા સ્ટ્રોંગ પિલર્સ આપણી સાથે હોય તો એ કેટલું મહત્વનું છે. આ છોકરીએ ખૂબ જ ટૂંક શબ્દોમાં ખૂબ જ સારી રીતે કીધું છે. થેન્ક યુ સો મચ. મારું નામ પટેલ ભોગિયા છે. હું 10th પાસ કર્યું છે. એમાં મારા 95.5% અને 99.48 PR આવ્યા છે. યુઝ્યુઅલી રિઝલ્ટ જ્યારે આવે ત્યારે બધું જે ક્રેડિટ હોય છે સ્ટુડન્ટને જ મળતું હોય છે, પણ અકોર્ડિંગ ટુ મી સ્ટુડન્ટની જે મહેનત છે એની પાછળ એના પેરેન્ટ્સનો અને એના ટીચર્સનો પણ એટલો જ ભાગ હોય છે. આખું વર્ષ જે ટીચર મહેનત કરાવે અને પેરેન્ટ્સ જે દિવસ રાત મહેનત કરે છે, તો હું એમને પણ એ ડેડિકેટ કરીશ કે એમ ઓનલી નોટ ફોર માય પેરેન્ટ્સ, દરેક જે સ્ટુડન્ટ છે એના જે બી પર્સન્ટેજ કે જે બી માર્ક આવતા હોય છે, પણ દરેક પેરેન્ટ્સ જે મહેનત કરે છે, તો આઈ વોન્ટ કે બધા પોતપોતાના પેરેન્ટ્સ માટે એકવાર તાલી વગાડે. મારું નામ મૃણાલી વિશાલે છે અને મેં કોમર્સ સ્ટ્રીમ ચૂઝ કરી હતી. વાહ, કયા ધોરણમાં હમણાં તું માર્ક્સ એક્ઝામ આપી? મારા 12thમાં 91% અને PR 98.73 આવ્યા છે. વાહ, શું વાત છે, કોંગ્રેચ્યુલેશન્સ. વાહ, સુપર. શું કહેવા માંગીશ બેટા તું બધાને? હા, તો હવે આ ઘણા બધા લોકોની તકલીફ હોય છે કે એમને સ્ટેટિસ્ટિક્સ અને અકાઉન્ટ્સ બહુ હાર્ડ લાગતું હોય છે. તો મેં એમને એવું જ કહેવા માંગીશ, મારા પોતાના માટે સ્ટેટિસ્ટિક્સ અને અકાઉન્ટ એવું હતું કે માઉન્ટ એવરેસ્ટ ચડવાનું, પણ મેં એનામાં કન્સિસ્ટન્ટ રહી. મેં બહુ આપણે એક્ઝામ બિફોર 15 days મેં બહુ મહેનત કરી અકાઉન્ટ્સ અને સ્ટેટિસ્ટિક્સ માટે, અને એ સબ્જેક્ટમાં આજે મારા સ્ટેટિસ્ટિક્સમાં 97 અને અકાઉન્ટ્સમાં 96 આવ્યા હતા. શું વાત છે, વાહ. અને લોકો એવું પણ કહે છે કે તમે 12th સ્ટેન્ડર્ડમાં આવ્યા તો તમે કોઈ ઇવેન્ટ્સમાં ના જશો, મેરેજ ફંક્શન્સમાં ના જશો, મૂવીઝ જોવા ના જશો, એન્જોયમેન્ટ ના કરો, ખાલી આમ બુક ખોલીને 24 કલાક તમે બેસીને ભણી રહો. પણ એવું નથી હોતું. તમે અગર કન્સિસ્ટન્ટ રહો, તમે રોજે 2-3 કલાક સેલ્ફ સ્ટડી કરો, તો તમે આરામથી આ બધા એન્જોયમેન્ટ્સ પણ તમે જીવી શકો છો. એવું નથી કે 12thમાં તમે કશું જોઈ નહીં શકતા કાં તો પછી એન્ટરટેનમેન્ટ કરી નહીં શકતા. સાચી વાત. બધાનું એક કોમન મને હમણાં બેઉ વચ્ચે લાગ્યું કે કન્સિસ્ટન્સી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? then only you can enjoy all the parties and all the functions, right? Thank you, so lovely. And God bless you. God bless you. બોર્ડમાં 96.50% અને 99.77 PR આવ્યા છે. શું વાત છે, બિગ કોંગ્રેચ્યુલેશન્સ. મને અત્યારે ખરેખર લાગે છે કે મારા આટલા બધા મને પહેલાં યકીન નહોતું, કારણ કે સ્કૂલના લાસ્ટ એક્ઝામમાં મારા 95 આવ્યા હતા અને પછી મેં પ્રી બોર્ડ આપી હતી, જેમાં મારા માંડ 92 આવ્યા હતા. હાલાકી એમાં થોડી ભૂલ હતી. પછી મને એવું મેં વિચાર્યું કે મારા આટલા બધા કેવી આવી ગયા. પછી મેં થોડું એનાલિસિસ કર્યું ત્યારે મને ખબર પડી કે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે પ્રેઝન્સ ઓફ માઇન્ડ ક્લાસમાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોય તો એટલી જરૂર નહીં પડે કે તમે દરરોજના 10 કલાક એટલી વાંચવાની એટલી જરૂર નહીં પડે. કારણ કે મેં એટલે 10th મેં બહુ માંડ દિવસના 3 કે 4 કલાક માંડ.
મેં હંમેશા ક્લાસમાં ફર્સ્ટ બેન્ચ પર બેસતો હતો. જે પણ ટીચર ચલાવે બધું નોટ કરતો હતો અને ધ્યાન હું આપતો હતો. અને બીજી વાત છે કે હવે આટલા મારા આયા પર્સન્ટેજમાં હવે મારા આખું ક્રેડિટ 100% ક્રેડિટમાં મેં મારા ખાલી ગોડને આપું છું એના આશાપુરીમાં મારા કુળદેવ એમના લીધે જ મારા આટલા આવ્યા. શું વાત છે, શું વાત. જય શ્રી કૃષ્ણ. મારું નામ રાણા ભવ્ય છે. હું શ્રી નારાયણ વિદ્યાલય કારેલબાગમાં અભ્યાસ કરું છું. હાલની બોર્ડની પરીક્ષામાં મારા 99.84% અને 97% આવ્યા છે. આ રિઝલ્ટનો શ્રેય હું મારા સખત પરિશ્રમી શિક્ષકો અને પેરેન્ટ્સને આપીશ. શિક્ષકોએ મને યોગ્ય માર્ગદર્શન આપ્યું તેમજ દિવસના 5 થી 6 કલાક અભ્યાસ કરવાથી હું આ રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યું છે. તો તે માટે હું ખૂબ જ ખુશ છું. અને જે વિદ્યાર્થીઓ હવે 10માની બોર્ડની પરીક્ષા આપશે તેમનું ખાલી એટલું જ કહીશ કે તમે તમારી મહેનત પર અને પોતાના પર આત્મવિશ્વાસ રાખજો. બોર્ડની પરીક્ષા કંઈ એટલી અઘરી નહીં હોતી, એ પણ બીજી પરીક્ષા જેવી જ હોય છે. તો તેનાથી ગભરાવાની જરૂર નથી. અને સખત પરિશ્રમ, પોતાના પર આત્મવિશ્વાસ અને તેની સાથે ભગવાન પ્રત્યે ભગવાનની પ્રાર્થના પણ એટલી જ જરૂરી છે. સો અને જે આજે સારા ગંદેવીગંજ જ્વેલર્સ તરફથી મારું જે સન્માન કરવામાં આવ્યું છે તે માટે હું તેમનો આભાર માનું છું. તેને તમને મોટિવેશન મળે છે. સો થેન્ક્સ ટુ એવરીવન ટુ લિસન મી. મારું નામ હિતેશ કુમાર પટેલ છે. સૌપ્રથમ તો હું સારા ગંદેવીકર જ્વેલર્સનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને મને મારો એક્સપિરિયન્સ શેર કરવાની ઓપોર્ચ્યુનિટી આપી છે. હું આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા આપી હતી, જેમાં હું 99.66 PR મેળવ્યા હતા. પરંતુ તેની સાથે મારી કેટલીક દુઃખદ યાદો પણ જોડાયેલી છે. તારીખ 27 ફેબ્રુઆરી 2025ના રોજ મારું પહેલું પેપર ઇકોનોમિક્સનું હતું. જે દિવસે સવારે 9:30 વાગે મારા દાદાએ અંતિમ શ્વાસ છોડ્યો અને ધામ પામ્યા હતા. તો ફેમિલીને સ્ટેન્ડ કરવું કે પેપર પર ફોકસ આપવું એ મારા માટે બહુ અઘરો ક્વેશ્ચન હતો. છતાં પણ હું એ નિર્ણય લીધો કે હું દાદાની અંતિમ યાત્રામાં જોડાઈશ અને ત્યારબાદ પેપર આપવા જઈશ. હું મારા નિર્ણય પર ટકેલો રહ્યો અને દાદાને અગ્નિદાહ આપીને ત્યારબાદ પેપર આપવા ગયો. જ્યારે હું એક્ઝામ હોલમાં પ્રવેશ્યો ત્યારે પહેલી 5-10 મિનિટ તો પેન નથી ઉપડતી. છતાં પણ ત્યારે મને મારા પિતાની એક વાત યાદ આવી કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય તેનો હિંમતથી સામનો કરવો, તેનાથી ભાગવું નહીં તો જરૂર તમને સારા ફળ મળશે. તો એ જ વાતને આધારરૂપ રાખીને અને મારા દાદા મારી સાથે જ છે એવું માનીને હું મારું પહેલું પેપર આપ્યું, જે ઇકોનોમિક્સનું હતું. એમાં મેં 93 માર્ક્સ મેળવ્યા હતા. અને ધોરણ 10માં પણ મારા 99.33 PR હતા. અને મેં મારા દાદાને પ્રોમિસ કરેલી કે ધોરણ 12માં હું 99.50 PRની ઉપર સ્કોર કરીશ. તો હું ડેફિનેટલી 12માં 99.66 PR સ્કોર કર્યો. પણ હાલમાં મારા દાદા રહ્યા નથી એ જોવા માટે કમનસીબે. તો મને મારી જાત પર પ્રાઉડ ફીલ થાય છે અને મારા ઘર પરિવાર પણ મારા પર પ્રાઉડ ફીલ કરે છે કે મારા દાદાનું સ્વપ્ન પૂરું કર્યું. અંતે હું મારા અનુભવ પરથી એટલું જ જણાવવા માંગીશ કે દરેક વિદ્યાર્થીએ તેમના માતા પિતાનો સંઘર્ષ જોવો જોઈએ. અને તેમના માટે સારા માર્ક્સ લાવવા ઇમ્પોર્ટન્ટ હોય કે ના હોય, પરંતુ જીવનમાં આવનારી દરેક પરિસ્થિતિ અને મુશ્કેલીનો સામનો તમે કેવી રીતે કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. વાહ, થેન્ક યુ. ખૂબ જ સારી વાત કહી બેટા તું, ખૂબ જ સારી. અને એને વિશ્વાસ છે મને કે ઉપર દાદા જ્યારે તને જોતા હશે, એક્ઝામ તો આપવા ગયો ત્યારે જ એમને પ્રાઉડ ફીલ થતું હશે અને ત્યારે જ એમની આત્માને શાંતિ મળી હશે. થેન્ક યુ. કૃષ્ણ છે અને તમારા લોકોના જે બી 12ના પર્સન્ટેજ આવ્યા હોય બધાને કોંગ્રેચ્યુલેશન્સ. જે બી આવ્યા છે બધા સારા જ છે, કોઈ ખરાબ કે સારું નથી. એન્ડ ફોર મી વોટ એવર ધ પર્સન્ટેજ હોય, બટ જે બી મહેનત હોય તમારી એ ઇમ્પોર્ટન્ટ કરે છે. કારણ કે હમણાં તમારા પર કોઈ પ્રેશર નથી, પણ કાલેથી 4 જણની ફેમિલીનું પ્રેશર આવશે એ વખતે મહેનત જોઈશે જ. તો બસ હું એટલું આગળ રાખીશ કે બધા થોડી મહેનત કરો, આગળ વધો. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ એન્ડ થેન્ક યુ. આઈ પ્રેઝન્ટ માય ગ્રેટિટ્યુડ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ, ટૂંકમાં ખૂબ સારી વાત કીધી છે. પહેલા તો ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ.
માય નેમ ઇઝ કુમાર રિદ્ધિ અને મેં 12th પાસ કર્યું 85%થી. મેં કોમર્સ લીધું. શું વાત છે? મારો પ્રી બોર્ડ હતા સ્કૂલમાં અને મારા સ્ટેટિસ્ટિક્સમાં 69 આવ્યા અને મેં રડી પડી હતી. ત્યારે મારી ફ્રેન્ડ્સે મને બધે એવું કીધું કે રિઝલ્ટ સારું નથી આવ્યું તારું, પણ મને બધાએ સપોર્ટ કર્યો. But 69 is good. Look at me. I got nothing. I got fail in statistics and accounts. You did a great job. પોતાની ફ્રેન્ડ ગયા મેં ટીચર શ્રાવણી શુક્લા કરીને એ બધા Okay. મને ફોન કરીને એવું કહે છે કે રીતે ટેન્શન ના લે અને સારી રીતે મહેનત કર. અને મેં સાચું કહું ને તો પ્રી બોર્ડ પછી જ્યારે મહેનત કરી ને તો મારા 92 સ્ટેટિસ્ટિક્સમાં આવ્યા હતા. અરે વાહ, શું વાત છે. જો 60, 90, 92. What a drastic marks you got. My goodness, so much of મહેનત you have done must be. અકાઉન્ટમાં બી મારે એવું થયું હતું પણ અમારી બધી ફ્રેન્ડે મને એ લોકો રિવિઝન કરાવ્યું બધું કરાવ્યું. એટલે હું તો એવું જ કહું છું કે તમે લોકો જેમ બને ને એમ મહેનત વધારે કરો અને રોજનું રોજ વાંચો. અમારા ટીચર્સે બી અમને એવું જ કીધું છે કે રોજનું રોજ વાંચો તો રિઝલ્ટ સુધરશે. થેન્ક યુ. See how consistency is important. Ena and friends. These two topics, I guess, are too important for you, for your generation, I would say. Yeah, her friend is coming with her. આટલા મોટા સ્ટેજ પર ક્રેડિટ શેર કરવું એટલે બહુ મોટી વાત કહેવાય. અને મારું નામ લીધું એટલે મને લાઈક થયું કે મને એના માટે કહેવું જોઈએ. એનું સ્ટેટિસ્ટિક્સ સારું નહોતું, OCM એનું બહુ સારું હતું અને એને પ્રી બોર્ડમાં 100 out of 100 મળ્યા હતા. શું વાત છે. Very good marks you got. 100 out of 100 is really a big achievement for you. અને એણે મને OCM માટે આપી હતી ટિપ્સ અને મેં સ્ટેટિસ્ટિક માટે આપી હતી. અને એને આટલા મોટા મતલબ મંચ પર ક્રેડિટ શેર કરવું કહેવાય ને આપણે સાચી વાત. હંમેશા માતા પિતાને કહેતા હોય, ભગવાનને કહેતા હોય, પણ એણે ફ્રેન્ડ માટે આટલું કીધું એટલે વાહ. બીજું એક વસ્તુ છે કે મારા મમ્મી પપ્પાએ બી મને એટલો સપોર્ટ કર્યો. બીજા બધા મમ્મી પપ્પા હોય કે તારી એક્ઝામ છે વાંચ. મમ્મી પપ્પા સાચું કહું ને તો બીજા દિવસે અકાઉન્ટ પેપર હતું. આગળ દિવસે મારી કઝિનની મેરેજ હતી. મને ભાવનગર એ લોકો મેરેજમાં લઈ ગયા. વાહ, વાહ. સરસ સરસ સરસ. અને એ લોકોએ મારા પર પ્રેશરાઇઝથી નહીં કર્યું. વાહ. તો ખૂબ મહત્વની વાતો આ બેઓને કીધી કે સાચે આનું મન પણ મોટું છે કે એને ક્રેડિટ એના ફ્રેન્ડને આપ્યું આટલા મોટા સ્ટેજ પર. એન્ડ ફોર દેટ શી હેવ કમ ઓન ધ સ્ટેજ ટુ સે થેન્ક યુ ટુ હર ઓલ્સો. ઇટ્સ રિયલી અપ્રિશિએટિંગ થિંગ. એન્ડ ગોડ બ્લેસ યુ બોથ.